શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો પર પ્રત્યય. નીચેના સમાનાર્થી શબ્દ ઓથ, ઓથ એટલે સહારો થાય, સાંજ એટલે સંધ્યા, કંચન એટલે સોનું, સંજ્ઞાનો પ્રકાર તો દ્રવ્યવાચક સંજ્ઞા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાવ પેચ રમવા તો છળ કપટ કરવી, યુક્તિ પ્રયુક્તિ કરવી, કોઈ પણ લખેલું હશે તો ચાલશે. બાંધી મુઠ્ઠી લાખની તો જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી ઇજ્જત સચવાય. સબને ઓઢાડવાનું લુગડું શબ્દ સમૂહ કફન. શ્યામ વિરોધી તો ધવલ. શ્વેત સફેદ, કોઈ પણ લખેલું હશે તો ચાલશે. કર્તરી વાક્ય બનાવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાય તો અહીંયા લખવાનો થી કાઢી નાખવાનો છે. જશોદા મૈયા એ કૃષ્ણ કુંવરને શણગાર્યા. કૃષ્ણ કુંવરને શણગાર્યા. તળપદા શબ્દ ખોભણ તો ગુફા. વિશેષણ શોધી તેનો પ્રકાર. થોડા તો પરિમાણવાચક. પરિમાણવાચક. ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર. તે ઘેર કદી ન જઈએ કંચન વર્ષે મેં. કદી, કદી એટલે સમય. સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સ પ્લસ ઔ પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ અ. સૌંદર્ય. ન કર્યો હોય, ઔ ઉપર અનુસ્વાર કર્યું હશે તો પણ ચાલશે. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ તો આમાં બે રીતે બનશે. તમે પ્રેરક કરતા ઉમેરશો તો પણ ચાલશે, અથવા તો આપણાથી પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ, અથવા તો શિક્ષકે આપણી પાસે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવ્યું. બે લખશો તો પણ બેમાંથી કોઈ પણ લખેલું હશે તો પણ ચાલશે. ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય. ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. છંદ ઓળખાવો તો 1 2 3 4 5 6 7 8 9. હવે અહીંયા માત્રા મેળ છંદ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. પહેલી પંક્તિમાં 13 અને પહેલા ચરણ અને ત્રીજા ચરણમાં 13 માત્રા, બીજા અને ચોથામાં 11 માત્રા થાય છે. એટલે આ છંદનો જવાબ આવશે દોહરો.